આવી જા દૂધ પી લે. બોલો માતાજી જવું છે રોકાઈ જાય બેનને પકડી રાખું તો બેન રોકાય. તમને તો હું પૂછી શકું બેન તમે અમને મિસ કરશો તમે તો એ મામા નહીં કરો ને હમણાં જવા ટાઈમે બેન મામા એમ નથી બીજા બે આવ્યા છે બીજો મામા આવે તારા એક તો આવ્યું હતું નાનું ઈ જ હોય ભૂલી જવાનું જ લઈને જવાનું છે મામાને મારે વાગે જોવું નથી નોકરી પતી જશે આમ જ્યાં બહાર જો કોણ આવ્યું મિલ્ક વાળા ઉપર નહીં બધા આવે અત્યારે લેવા લે તું જા નાઈટ નથી અર્લી મોર્નિંગ છે ડોક્ટર બેઠી મારો રવડ દેવો ને તો આને આ તો એને સામે બોર્ડ આવ્યો કહેવાય મોટર ખાશે ને પછી રીતે ડાળી નહીં આવવા દે ખાણી કરી દે અત્યારે એને થતી પણ તોય ના ખાવાના એને જોઈ એવું જોઈએ ઓલો બિચારો એમ જ કહે મમ્મી હા પછી ઓછો નથી સળી ઊભું કરેલું છાની મની રમતી હોય યાદ સળી કરી આવે એવું નથી જે સળી કરી હોય ને એના પ્રમાણમાં અવાજ બહુ મોટો થઈ જાય એટલી બધી કરી જાય લીવ ઇટ માન્યા પ્લીઝ બધું હું વસ્તુ આવ્યું છે 2 મિનિટ ઉભા રહેજો તો પેલા તમે મળી આવો પછી મને ત્યાં નહીં મળે વધારે થઈ ગયું મને તારી માટે રડવું આવે છે આ છોકરી પાસે તું રહી રહી કેમ રે આવો ને રડવા નહીં હું ગઈ થોડી હારે જાઉં છું એમ હારે જ જાઉં છું ઉપર પહેલી વાર થોડી જાઉં પગે લાગો બાને બેટા બેન લેલે જીવનદીપ જાગવું જોઈએ અમને રમવું ન આવે જૂના થઈ ગયા પાસે બહુ મસ્ત સ્મેલ આવી બોલો ગયું હાલો fish shark આમ જો હૃદય તું બેઠો ની સાઈડ જો વોટર આપણે બોટ જોઈને mama koi fish હોય આ સાઈડ શું જોવાનું અલગ કેમ આપણે આવીએ ક્યાં આપણે અલગ પ્લેસ જઈએ તો અલગ એરપોર્ટમાં કેમ જઈએ અલગ અલગ પ્લેસ ઉપર અલગ અલગ એરપોર્ટ હોય સેમ એરપોર્ટ ન હોય બધી પ્લેસ નું પોતાનું એરપોર્ટ ડિફરન્ટ હોય અહીં તને રાખો ક્યાંથી આગળથી બેન આવજો બેની આવજો બાય બાય દીકુ જય સ્વામિનારાયણ આઈ લવ યુ ચલો બાય બાય ટાઈમ મળ્યો એમ ને બોલો કાંઈ નહીં જો વેઇટ કરીએ બેનનો લગેજ જતો રહે પછી નીકળીએ કંઈક લેવાનું થયું હોય દહીં લઈએ ને અને હાફ ચડ્ડીમાં ઠંડી લાગે છે કાંઈ લાગતી ના
આમ કરી બેઠા હુકુડાય. મજા આવે. ચાલો વેઇટિંગ બોલો નાસ્તો કરવાનો. હું કે એવા બેનને હતી યાર તને નથી ખબર છે ને ગમે છે. એકતા દીદી સમજો તમને કેવું કે તો બીજું શું કરવું કે છાપરે ચડીને બે નોત બેસે તો પછી રોમાન્ટિક તને ગમે મને ન ગમે. એમાં હમણાં બે છોકરા સ્કૂલે વહી જાય કા મમ્મી? બે છોકરા હું યોગામાં શું હજી આવી નહીં હોય ને મમ્મી પછી એકલા હોય બાગાંડા જેવા હોય કે જોવો મિત્રો વિવેક મિત્રો જોવો. કાલે સાંજે કેટલા વાગે 7 વાગે માસી બધું કરીને ગયા છે ને પોતું બધું તો રાતે ધૂળ આવી હશે મમ્મી? મમ્મી મારે કરવું છે એમ કયો ને. વિવેક ના હું કરવાની ના નથી પાડતી પણ આજે સારું છે રેવા દો ને એમ કહું. વેફરના પડીકા ખાધા બપોર 2 વાગે ને માસીએ કામ કર્યું સાંજે 7 વાગે. ઠીક સિમ્પલ ભાષા કે બાને કરવું જ છે. અને જો મારે અહીંયા રસોઈ ચાલે છે. શાક બની ગયું છે અને લોટ બંધાઈ ગયો છે. હવે બસ રોટલી કરી નાખું કેમ કે 9 ઓલરેડી વાગી ગયા છે. છોકરાઓ જમીન સ્કૂલ જાય કેમ વિવેકનો નાસ્તો ચાલે છે. હજી બા ચાલુ છે બતાવું હું મમ્મી ખાઈ ખબર ન પડે ને કોઈને ખાધી એમ. મારો કાનો હજી સૂતો છે. ખવડાવે કે નહીં બે શું કયો? ખવડાવે છો કે નહીં? ખાતા જ નથી. કેમ? પરાણે ખવડાવવાનું. આજે ખવડાવીશ હમણાં ઉઠે ને એટલે. કોને વિવેકને? વિવેક હાની ખાજો અત્યારે. ખજૂર પાક ને હાની સવારમાં ખાઈ લેવાનું. ખાવ તો શું રોજ? ખાવ છો? તો ઓકે. હા ચવનપ્રાશ ખાય છે. તું આવ ચલ એના બોલાવો ને ખવડાવ. નહીં આવ તો હું ક્લે બધી રહીને જતો. દીવા આમ જો હાફ સ્પૂન ખાઈ લે હાલમાં દીકરી બોડાય છે. થોડીક અડધી ચમચી હાલ. ચલ ક્લે લઈને જતો રહ્યો. ઓકે જો અહીંયા દીવાબેન રમે છે. ભાઈ રેડી થઈ ગયા. બેવને ફટાફટ રેડી કરી નાખ્યા છે. અરે વાહ. ચલો હવે જો દીવા રમે છે. પૃથુ રેડી થઈ ગયો છે. સ્કૂલ બેગ લંચ બોક્સ વોટર બોટલ બધું રેડી છે. હવે મમ્મીને ખાલી જમાડીને વેનમાં બેસાડવાના છે. રસોઈ રેડી છે. રોટલી શાક બધું સલાડ બધું. અને હું જાઉં છું યોગામાં. મમ્મી ખાલી જમાડી મતલબ જમવા આપી દેશે. જમીને લોકો વેનમાં બેસી જશે. ઇનફ. ચલો થઈ ગયું ને. હવે હું જાઉં યોગામાં. હવે છે ને રિલેક્સ રહી. બધું પતાવીને આવ્યા હોય ને તો યોગા કરવાની મજા આવે. ચલો બાય દીકુ. જય સ્વામિનારાયણ. બાય પૃથુ. જય સ્વામિનારાયણ. બોલો બા. હાલો છે મમ્મી કોઈ આજ ઘરમાં? હા એ તો કહું. ન ખાધું કોઈએ થેપલું બચ્ચે લોકોએ? હાલો આજે છે સલાડ બનાવ્યું છે. ટિંડોરા બટેકાનું શાક અને રોટી. હાલો બધા જમવા કેમ? ખાના ખા લેતે હે. હાની ખાશું, ખજૂર પાક ખાશું, વજન વધારશું અને મજા કરશું. અડદની દાળ બા ખાશે.
આજે સવાર હું યોગામાંથી આવી ને ત્યારે બધું લેતી આવી હતી. આજે બહારથી જ લઈ આવું છું, નહીંતર હું પેલા રોટલાય ઘરે જ બનાવતી. પપ્પા હતા ને તો એને ઘરના ભાવતા એટલે. પણ હવે બધું હાલે છે તો અમે હલાવી લઈએ. ચલો હવે હું ફટાફટ આ બધું વેજીટેબલ કટ કરી નાખું, પછી મળીએ. પીઝા સોસ રેડી થઈ ગયો છે, બધું કટિંગ થઈ ગયું છે. અને અમારા બેન અહીંયા સ્કૂલથી આવી ગયા ને હવે રમે છે, પીઝા બનાવે છે. બહુ મીઠી લાગી સ્વીટ કોર્ન. આપું દીકું તને? દીવા આપો. દીવા બેન નો પેલા ઉતાર દે ને સાદો તેલ પેલા. પીઝા ખાવા દીવાને છે ને પહેલાં સોસ લગાવીને પછી પીઝા સોસ લગાવીને ચીઝ નાખો થોડુંક અને ખાલી મકાઈ અને ચેરી ટમેટો, બીજું કાંઈ નહીં. આ તો એનો બનાવી નાખું. ભૂખી જશે, એણે આવીને કંઈ ખાધું નથી સ્કૂલથી આવીને. બેક ટુ વર્ક. આજે હું આવતી હતી ને યોગામાંથી તો કતારગામ વચ્ચેની ફ્રૂટ ગલી નથી, હા ત્યાં આખી લારી હતી આ બધી વસ્તુની. આવાકાડો હતું પણ મેં કીધું એ આવાકાડો કાંઈ લેવું નથી, હમણાં પાછા લગ્ન છે. આવા ગાડો પણ ઓલા ડીપ બનાવી ને ગ્વાકામોલા, guacamole. ગ્વાકામોલે એ મજા આવે ચિપ્સ સાથે બટેકાની ચિપ્સ. મેં નહીં વાકામોલા નહીં, ગ્વાકામોલા. ઓલા અરે મજા આવે. નાચોસ ચીપ. નાચોસ, પોટેટો ચિપ્સ એ બધા સાથે મજા આવે. એકતા બનાવે દુબઈ guacamole. એકતા બેન કાંદા ખાય, આપણી પાસે કાંદાનો ઓપ્શન ન હોય. એ તો બહારથી સુધારીને નાખ દેવાના. હું એવું જ કંઈક કરશું, પણ બનાવશું હશે ને તો લેતી આવીશ. અને છે ને લાસ્ટ ટાઈમ આની પહેલાં અમે પીઝા બનાવ્યા હતા ને ત્યારે મને મતલબ કોઈકની એવી કમેન્ટ હતી, એને હસવું આવતું હતું. એ કે કેવું પીઝામાં કોબી એમ. પણ અમે છે ને પીઝા એક એવી વસ્તુ છે કે એમાં કાંઈ પણ વેજીટેબલ નાખો ને તો એ મારા છોકરા ખાઈ લે, એટલે અમે એમાં નાખી દઈએ. પીઝામાં આવડિયા તો હાલે. અમારે છે ને ઓનિયન ન હોય ને એટલે અમારે આ એના રિપ્લેસમેન્ટમાં હોય. આપણે ઓલી કોબી નથી ને હાથ નાખીએ. ઓલી તો ન કરે ન હોય, કોબી તો એકેય ન હોય, પણ આપણે ઓનિયન ન હોય ને એટલે અમને એમાં ઓનિયનનો ટેસ્ટ લેતા લેતા ખાઈએ અમે આમાં. કા એવું છે એટલે અમને ભાવે એ બધા વેજીટેબલ હોય ને મજા આવે પીઝામાં નાખીએ. પણ અમારા બેઝિલ સુકાઈ ગયા એટલે બેઝિલના લીફ નથી, નહીંતર ઈ બી હોય, બધું હોય એટલે મજા આવે. કા ભાવે પણ ઘરના જ, ગમે એમ ડોમિનોઝના ખાવ તો ભાવે ઘરના જ. સાચી વાત. ચલો ફોન આવ્યો એક. હા તો બાપ દીકરી બનાવે છે એટલે અમારે તો હુઈ જ જવાનું વહેલું. હા તમે જમતા હોય જ જાવ. એટલે ટોન્ટ મારો છો? મમ્મી આખી સ્કૂલ વહી ગઈ. જો અંદર વહી ગઈ. આ દીવાનો બની ગયો. જાયમી મજા આવી ને? ઘણા દિવસ થઈ ગયા કે આપણે છેલ્લે બનાવ્યા હતા ને? એ આપણે પણ એક એક બનતા ગયા એમ બેસાડી દીધા ને. જમી લીધું અમે, પીઝા ખાઈ લીધા. મારે છે ને અત્યારે ડૉક્ટરની અપોઇન્ટમેન્ટ છે તો વિવેક મને છોડવા આવે છે ડૉક્ટર પાસે. હા આવું જ પડે ને અમારે. આવું જ પડે ને. બીજા બધા મૂવી જોવા જઈશ. બાય. પૃથુની તબિયત ખરાબ હતી અને અત્યારે જોવે ને કેવી મોજ છે. હુઈ ગયો તો એ. હે ચલો લાઈટ બંધ કરી દઉં ને. મમ્મી બાય બાય. જો શર્ટ લાગેલી છે ખબર? હા શર્ટ લાગેલી. તું સુતી ને? ડીલ. હા ડીલ. હા ડીલ ડીલ ડીલ. નો સુતી. હા જાને જાને. બાય બાય. બાય બાય. ગીવ મી માય ચેક બેક. બચ્ચા લોગ મૂવી મૂવી જોવા આઈ નો. આઈનોક્સ વીઆર મોલ. હે કયું જોવાનું? પુષ્પા 2. પુષ્પા 2 में झुकेगा नहीं साला. હો मैं झुकेगा नहीं साला. હા બરાબર. ચલો ચલો पप्पा
હા પપ્પા પુષ્પા બનવા જીતીવાની સાલા પુષ્પા ટુ માં મેં હજુ પુષ્પા 3 ખાવા પપ્પા હાથ પકડો મારો બાય બાય હા બાય બાય જો આવી ગયો આઈનોક્સ લેટ્સ એન્જોય કેમ તો મજા આવશે હે હે હા મજા આવે છે જો અમારું આમાં છે સ્ક્રીન 1 માતાજીનું ચેકિંગ ચાલતું હતું દેવ ક્રિસમસ ટ્રી ઉભા રહ્યો બેવ રહેવા દે બેગ રહેવા દે મૂકી દે ચલો આમાં છે આપણું આમાં ઓપન ધ ડોર પુશ કર યસ અમારી સિગ્નિયા એકદમ ટોપ ઉપર જો વાગી ગયા છે 2:30 અને મૂવી જોઈ લીધું કેમ ટપુડી આવતો તું તો ઇન્ટરવલ પર સુઈ ગઈ હતી માતાજી તને ઊંઘ આવી ગઈ હતી પૃથુ ચાલો હવે જઈએ ઘરે અને આ વિડીયોનો એન્ડ અહીંયા જ કરીએ બાય બાય See you tomorrow. Okay, Mataji.